12/6/2025 પ્લેન ક્રેશ દુર્ઘટના 1 વર્ષ પૂરું થવા આવ્યું. એક દીપ માનવતાના મહાવીરો મંતવ્ય ન્યૂઝ લઈને આવ્યું છે. માનવતાના મહાવીરો એટલા માટે કે એ જે પ્લેન ક્રેશ દુર્ઘટના હતી જેને દુનિયાને હલાવી નાખી હતી, જે દૂર બેસીને આપણે જોઈ નહોતા શકતા, પણ ત્યાં અંદર જઈને જે ટીમે કામ કર્યું છે, જે ફાયર ફાઇટરોએ કામ કર્યું છે, એ લોકોનો એક નજરિયો, એક પરસેપ્શન અને સિક્કાની બીજી બાજુ તમને બતાવવાનો મંતવ્ય ન્યૂઝનો એક અભિગમ છે, પ્રયાસ છે. માટે એક દીપ માનવતાના મહાવીરો લઈને આવી રહ્યું છે. આજે આપણી પાસે આપણે આવા જ એક ફાયર ફાઇટરમેન સાથે વાત કરવાની છે અને એ ફાયર ફાઇટરમેન ત્રીજી જનરેશન છે કે જે એમના ફેમિલીમાંથી પોતાના માટે સર્વિસ અને સેવા આપી રહ્યા છે. કેઝાદ દસ્તુર, કેમ છો? ઓફ કેમેરા આપણે વાત થઈ કે તમે ત્રીજી જનરેશન કહેવાય કે 3 પેઢીથી ફાયર ફાઇટર એક કહેવાય કે ડીએનએની અંદર છે. 12/6/2025 જે પ્લેન ક્રેશ થયું, તો આ ફાયર ફાઇટરની અંદર આ ડીએનએ કામ આવ્યા હતા? બિલકુલ. આપણા કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે આ પ્લેન ક્રેશ અમદાવાદમાં આ પહેલો પ્લેન ક્રેશ નથી, આ સેકન્ડ પ્લેન ક્રેશ છે. પહેલો પ્લેન ક્રેશ થયું હતું 1988માં ઓક્ટોબર, કોતરપુર વોટર વર્ક્સમાં, જે બી એરપોર્ટથી 2.5 કિલોમીટર જેટલું જ દૂર હતું. એ વખતે બી બોમ્બે ટુ અમદાવાદવાળી ફ્લાઇટ હતી, જે સવારમાં ધુમ્મસના કારણે પાયલટને દેખાયું નહીં ને એ કારણે અકસ્માત થયો હતો. તે કોલ અટેન્ડ કરવામાં મારા ફાધર પોતે હતા. એટલે કોઈ દિવસ આપણે તો એક્સપેક્ટ કર્યું જ ના હોય કે આપણે બી આવી રીતના પ્લેન ક્રેશનું કંઈક રેસ્ક્યુ કે ફાયર ફાઇટિંગ ઓપરેશન કરીશું. પણ એ પહેલાં મને આ બધી જાણકારી મળેલી જ હતી કે પ્લેન ક્રેશ દરમિયાન શું થઈ શકે, શું પરિસ્થિતિ ઊભી થઈ શકે ને કેવું કેવું ધ્યાનમાં રાખવાનું. જો કે આ કોઈક એવું તો છે જ નહીં કે આપણે કહી રહ્યા છીએ કે આવું થવું જોઈએ કે આ ના થવું જોઈએ. આપણે એવું કોઈ એક્સપેક્ટ તો કરતા જ નથી. પણ જો આપણાને ઇન્ફોર્મેશન આપણા ઓલ્ડર જનરેશનથી મળતી હોય તો એ પ્રાપ્ત કરી લેવી વધારે આપણા માટે બહુ જ કામમાં આવે. બિકોઝ એમને જે બી એ કીધું હતું ત્યારે આપણે લોકો ઇમેજિન ના કરી શકીએ એવી વસ્તુ આપણને જાણવા મળ્યું એ વખતે. અને એક્ઝેક્ટલી હું એમ તો નથી કહેતું કે બહુ જ સિમિલર સિચ્યુએશન, પણ એટલી 60 to 70% એવી સિચ્યુએશન હતી જે એમને ડિસ્ક્રાઇબ કરી હતી એ વખતે. ત્યાં તમારી ઉંમર કેટલી હતી? હું તો બોર્ન જ નહોતો થયો. આ વસ્તુઓ મને એમના એક્સપિરિયન્સ બાદમાં બધા જાણવા મળેલા છે. એટલે તમારા જન્મ પહેલાં તમારા ફાધરે આ આખું એક ઇન્સિડન્સની અંદર કામ કર્યું હતું અને જે તમારા જન્મ પછી જેમ જેમ તમે મોટા થયા ત્યારે આ સાંભળતા સાંભળતા પૂરેપૂરું એક એટલે એમની ફિલિંગ્સ સાથે અને કેવી રીતે એમણે એમાં એકચ્યુઅલ એક્સપિરિયન્સ, એમનો અનુભવ, અને એ અનુભવ તમને 12/6/2025ના પ્લેન ક્રેશમાં કામમાં આવ્યો. એવો કોઈ પડકાર હતો 12/6 પ્લેન ક્રેશનો કે જે તમે કહી શકો, જે હજુ સુધી કદાચ કોઈને નથી ખબર? જો કે આ જ્યારે પ્લેન ક્રેશ થયો તો એના થોડાક જ દિવસ પહેલાં અમે લોકોએ એરપોર્ટ ઓથોરિટી સાથે એક એક્સરસાઇઝ કરી હતી. ઇન કેસ કે આવું કંઈક પ્લેન ક્રેશ થાય કે કંઈ બી ક્રેશ લેન્ડિંગ એવું કંઈ બી થાય તેના માટે શું કરવું. તો જસ્ટ થોડાક દિવસ પહેલાં જ આ વસ્તુ થઈ હતી ને એના જ્યારે આ બનાવ બન્યો ત્યારે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો. ત્યારે પહેલાં અમે લોકો એક્સપેક્ટ જ નહોતું કર્યું કે ખરેખર બી પ્લેન ક્રેશ. અમે લોકો એક્સપેક્ટ કરતા હતા કે આ કોઈક મોકડ્રીલ જેવું હોઈ શકે, સો દેટ જોવા કે આ એક્સરસાઇઝ બરાબર રીતે થઈ છે કે નથી થઈ. એટલે ફોન કરતાં કરતાં અમે બહાર વાત કરતાં કરતાં હું જસ્ટ બહાર મારી વિન્ડોની બહાર જોયો તો મને ચાંદખેડાથી ધુમાડા દેખાતા હતા. એટલે હું સમજી ગયો કે આ કોઈ મોકડ્રીલ છે નહીં. એટલે ફર્સ્ટ થિંગ ફર્સ્ટ અમે લોકો નીકળી જ ગયા હતા અને એ વખતે કંટ્રોલ રૂમમાં બી ઇન્ફોર્મ કર્યું હતું કે કોઈ જ બાંધછોડ નથી ચલાવવાની. જેટલી ગાડીની રિક્વાયરમેન્ટ હોય બધી જ ગાડી આપણે મોકલવાની જ છે. જે મેન પાવર હોય મેન પાવર આપણે મોકલવાનો છે. વસ્તુ એટલી જ ધ્યાન રાખવાની છે કે આ પ્લેન ક્રેશ ખાલી એક જ બનાવ નથી, આની સાથે સાથે બીજા બનાવો બી થતા હોય છે. અને પીક એવી જૂન મહિનો હતો એટલે ફાયર કોલ્સ બી સારા એવા થતા હતા. એટલે એ સમય દરમિયાન કે નોટ ઓનલી પ્લેન ક્રેશ પણ આખું અમદાવાદ સાચવવાનું છે. એટલે લોકો એ ના ભૂલવું જોઈએ કે એક આ મેજર ઇન્સિડન્ટ જે હોય એના લીધે આપણે બીજા બધાને છોડી દેવું. એટલે ફાયર ફાઇટરે ખાલી પ્લેન ક્રેશની ત્યાં જ સેવા નહોતી આપવાની,
જે બીજા કોલ્સ આવે એ બધી જગ્યાએ પણ કામગીરી યસ, આ પ્લેન ક્રેશનું જ્યારે ફાયર ફાઇટિંગ ને રેસ્ક્યુ ચાલુ હતું તે દરમિયાન સાઈડ બાય સાઈડ 7 થી 8 કોલ બીજા થઈ ચૂક્યા હતા. અને ઓફ કેમેરા આપણે વાત થઈ કે કદાચ એ ચાર્જ બી તમારી જ સાથે હતો, કઈ રીતે બેલેન્સ કર્યું? એવું છે કે જ્યારે આ કોલ મળ્યો હતો ત્યારે એકદમ કેઓસ હતું કે એક પછી એક બધા કોલ આવા જ કરે અને આપણા કરતાં વધારે તો કંટ્રોલ રૂમમાં વધારે થોડુંક પ્રેશર ક્રિએટ થઈ જતું હોય છે. તો એ ખરેખર તો એ કંટ્રોલ રૂમમાં જે ટીમ બેસેલી છે ને એને આપણે અપલોડ કરવું જોઈએ, બિકોઝ આ મેનેજ કરવું, એક સાથે 10 ફોન વાગતા હોય, ખાલી એ કોલ માટેની બીજા કોલ બી મેનેજ કરવા અને તમારા ઉપર જે પ્રેશર ક્રિએટ થતું હોય એ હેન્ડલ કરવું એ બહુ મોટો ટાસ્ક છે. કારણ કે જે સૌથી મેન્ટલ પ્રેશર જ્યારે કોઈ કોલ દરમિયાન બનતું હોય ને કે સ્થળ ઉપર ફાયર ફાઇટરને તો ફિઝિકલી કંઈક થતું હશે, પણ કંટ્રોલ રૂમમાં જે હેન્ડલ કરવું એ બહુ અગત્યની વસ્તુ છે. કેમ કે કોઈ એવું ના થાય કે જોઈતું વ્હીકલ ના પહોંચ્યું, જોઈતું સાધન ના પહોંચ્યું, એકદમ ટાઈમ ટુ ટાઈમ મેનેજ કરવાનું, મેન પાવર ના પહોંચ્યો, એ ના થવું જોઈએ. એની બહુ જ કાળજી રાખવી પડતી હોય. કંટ્રોલ રૂમ માટે બી આપણે એક એકનોલેજ બતાવવું જોઈએ. બિલકુલ. કંટ્રોલ રૂમ બહુ જ એક બેઝિકલી કહીએ તો ઇટ ઇઝ અ બ્રેન ઓફ ધ ડિપાર્ટમેન્ટ. કે જ્યારે એમ કહેતા હોઈએ છીએ કે આગ લાગી મોકલી આપો, જે કોલર કોલ કરતો હોય છે ત્યારે એકદમ પેનિક હોય છે. એમ કહેતા હોય તો કે અમને ગાડી મોકલી આપો, ફલાણી જગ્યાએ આગ લાગેલી છે. એટલે આપણે કંઈ સીધી ગાડી આપણે મોકલી દેવાથી મતલબ નથી. કયા પ્રકારની આગ છે, એની તીવ્રતા શું છે, કયા ફ્લોર ઉપર છે, કેટલી મોટી છે, એ જોઈ અને આપણે વ્હીકલ સિલેક્ટ કરીને મોકલવાની હોય છે. એટલે કંટ્રોલ રૂમ ઓપરેટર જે બેસ્યો હોય છે ને એ સૌથી હોશિયાર હોવો જોઈએ ડિપાર્ટમેન્ટમાં. કારણ કે કોલર્સની સાથે વાત કરી અને એને ખબર હોવી જોઈએ કે કેવી પ્રકારની આગ છે, એ ડિસ્ક્રાઇબ કેવી રીતના કરજો. જો ડિસ્ક્રાઇબ ના કરી શકતા હોય તો એના સવાલો એવા પૂછવાના કે આપણને ખબર પડે કે કેવી રીતની આગ લાગી છે, તો એ મુજબ આપણે હેલ્પ મોકલી શકીએ. તો આ 12/6/2025 પ્લેન ક્રેશ વખતે પણ આવું જ કંઈક થયું હશે કે બ્રેનને એલર્ટ સિરિયસનેસ કઈ રીતે ખબર પડી? જ્યારે એક કોલ એવો મળ્યો કે પ્લેન ક્રેશ થયેલું છે તો આના માટે કોઈએ એક્સપેક્ટ જ નહીં કર્યું હશે. પણ એક વસ્તુ હું દાવાથી કહી શકું છું કે અમે લોકોએ ભલે એક્સપેક્ટ નહોતું કર્યું ને, પણ અમે લોકો એના માટે પ્રિપેર્ડ હતા. એક બી વાર એવું નથી સમજવા મળ્યું કે અમારી પાસે આ સાધન નથી, અમારી પાસે આ વ્હીકલ નથી, કે અમે કામગીરી ના કરી શક્યા, એવું થયું જ નથી. એટલે વી આર વેરી વેલ પ્રિપેર્ડ ફોર ઇટ. હા, એક્સપેક્ટ નહોતું કર્યું એ વસ્તુ અલગ છે, બિકોઝ આ પ્લેન ક્રેશ લગભગ કોઈએ એમની કરિયરમાં જોયું નહીં હશે. એ લોકો માટે આ ફર્સ્ટ ટાઈમ હતો. પણ જે અગેન મેં પહેલાં કીધું કે ઓલ્ડર જનરેશનમાંથી જે શિખામણ મળી એ તમને કામ આવે આવા ટાઈમમાં, અને એ અમે બહુ જ હેલ્પ કરી છે. એટલે એવું કહેવાય કે ભણતર સાથે ગણતર જરૂરી. બિલકુલ, બહુ જ જરૂરી છે. કે જે અનુભવથી શીખાય છે એ ચોપડા કરતાં પણ વધારે શીખી શકાય. ના શીખાય. એટલે એનો બી એક હું તમને દાખલો આપું કે એક બેટરી ફાયર હતી. બેટરીમાં જે મટીરિયલ વપરાતું હોય લિથિયમ આયન હોય. હવે મોટા ભાગે આપણે ચોપડામાં જોઈતા હોઈશું કે ભણવામાં બી આપણાને આવતું હશે કે સારા કેમિકલ એન્જિનિયર્સને બી ખબર હશે કે લિથિયમ આયન ઇઝ વોટર રિએક્ટિવ, કે તમે એની ઉપર પાણી મારો તો એમાં ભડકો થાય. બરાબર છે. એટલે આ જો આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરવા જઈએ, જે અમે કરેલું છે, તો એ કામ જ નથી આવતું. કેમ કે જ્યારે હું એમ કહું કે ભાઈ જે વસ્તુમાં પાણી નાખવાથી આગ લાગે છે એ જ વસ્તુને પાણીથી જ બુઝાવાય છે. એટલે આવું પ્રેક્ટિકલી અમે લોકોએ કરેલું છે કે તમે એની ઉપર પાણી નાખશો તો આગ લાગશે, પણ એને આખી બેટરી તમે પાણીની અંદર નાખી દો તો એ બુઝાઈ જાય છે. એટલે આ બધી વસ્તુઓ તમને ચોપડામાં શીખવા નથી મળતી, આ બધી એક્સપિરિયન્સથી શીખવા મળે છે. આજે તમે કીધું એ કે જેને પાણીથી એ ભડકો થાય છે એ જ પાણીથી એને બુઝાવવાનું છે, જે ડિફિકલ્ટ ટાસ્ક. અને એકચ્યુઅલી એવું નથી કે કયો મીડિયમ તમે વાપરો છો, પણ એને કેવી રીતના વાપરો છો એ વધારે અગત્યનું છે. તો જ્યારે આવી આગ લાગે છે ત્યારે આવા બહુ બધા કેમિકલ્સ હોય છે ને બધા કેમિકલ્સ અલગ અલગ રીતે આગને કંટ્રોલ કરતા હશે અને આગને સપોર્ટ આપતા હશે વધારે તીવ્રતા સુધી પહોંચાડવા. પહેલી વાત અમારા માટે મોટામાં મોટો ચેલેન્જ એ છે કે જ્યારે સ્થળ ઉપર પહોંચીએ છીએ ને અમને કોઈ જ ઇન્ફોર્મેશન નથી હોતી કે કયા પ્રકારનું કેમિકલ ઇન્વોલ્વ છે. હોઈ શકે એસિડ છે, એ કેમિકલ છે જ નહીં કોઈ ફ્લેમેબલ. હવે તમે એને એમાં બી પાછું ડિફરન્સ એવું હોય છે કે અમુક
એસિડ્સમાં તમે પાણી વાપરી શકો, અમુકમાં નહીં વાપરી શકો. અમુક માટે તમને સોડિયમ કાર્બોનેટ જોઈતા હોય છે, અમુકમાં તમે એને ડાયલ્યુટ કરી શકો છો પાણીથી. કયા પ્રકારનું એસિડ છે ખબર જ નથી પડતી કે કયા પ્રકારનું કેમિકલ છે. યુઝ્યુઅલી જ્યારે આવું કંઈક રોડ એક્સિડન્ટ્સમાં વધારે બનાવ થતા હોય છે, જ્યારે એક્સિડન્ટ થતો હોય છે, કેમિકલ ભરેલું ટ્રક હોય છે, એલપીજી ભરેલું ટ્રક હોય છે અને ડ્રાઈવર કે કોઈ હાજર હોતું નથી ત્યાં. કોઈ હિંમત જ નથી કરતું હોતું કે લીકેજ જોઈને પાસે આવે કે જોઈ શકે શું છે. એવામાં અમારે જોવું પડે, ટેન્કરની ઉપર પ્લેકાર્ડ લાગેલો હોય એ બધું અમારે આઈડેન્ટિફાઈ કરી અને પછી અમારે લોકોએ થોડા આગળના સ્ટેપ્સ લેવા પડે. પણ એ બી 100% એ ગેરંટી નથી આપતું, બિકોઝ લખેલું કંઈ હોય અને અંદર હોય કંઈક બીજું. એટલે અમારે એના માટે બી પ્રિપેર્ડ રહેવું પડે. બધા જ એક્સપેક્ટ્સ જોઈ અને અમે આગળ બધી જ ચેલેન્જો બધું જ અમારી પાસે મેઇન વસ્તુ છે કે પ્રોપર ઇન્ફોર્મેશન આપવાવાળું જો કોઈ માણસ મળી જાય તો અમારા લોકોનું કામ 80% ઇઝી થઈ જતું હોય છે. 12/6/2025 જે પ્લેન ક્રેશ થયું હતું એમાં કોઈ ઇન્ફોર્મેશન્સ હતી અંદરની કે તમે કઈ રીતે આને આખા આ ઓપરેશનને રેસ્ક્યુને બહુ જ જલ્દી અને સારી રીતે કે બધી સ્ટ્રેટેજી જાતે જ કરવાની હતી? લગભગ 30થી 40 કોલ આવ્યા હશે કંટ્રોલ રૂમમાં પ્લેન ક્રેશ થયું ત્યારે, પણ એક બી કોલમાં ઇન્ફોર્મેશન અમને નથી મળી. ખાલી અમને બનાવની જાણ જ થયેલી છે કે પ્લેન ક્રેશ થયેલું છે, ગાડી મોકલો. કંટ્રોલ રૂમમાં બેસેલા એ માણસને ખબર પડી જ ના શકે કે પ્લેન ક્રેશની ત્યાં શું પરિસ્થિતિ છે. એટલે એવામાં આપણે ડિસિઝન એવા લેવા પડે કે જે આપણાને ત્યાં સ્થળ ઉપર જઈ અને પછી આપણાને કોઈ કમી ના પડે. એટલે ઇન્ફોર્મેશનમાં વસ્તુ એવી છે કે જ્યારે અમે લોકો ત્યાં સ્થળ ઉપર પહોંચવાના હતા તો એક જ ગલી હતી જેમાંથી અમે લોકો ત્યાં જઈ શકતા હતા, પણ એ ગલી આખી ચક્કાજામ હતી, કેઓસ હતો, લોકો ગભરાયેલા હતા. અને એવું બી હતું નહીં કે અમારા માટે રસ્તો આખો ખુલ્લો જ છે. આખો રસ્તો સ્મોકથી ભરાયેલો હતો. અમે જેમ જેમ પાસે જઈએ તો અમને ખબર હોવી જોઈએ કે ક્રેશ સાઇટ ક્યાં છે. અમે લોકોને જે બાજુથી હીટ સિગ્નેચર્સ મળતા હતા, જ્યાં હીટ વધારે લાગતી હતી, એ બાજુ અમે લોકો જતા હતા કે આ બાજુ, બિકોઝ સ્મોક હતું એટલું બધું જોઈ શકાય નહીં કે કઈ બાજુ જવાનું છે, કઈ બાજુ રસ્તો. જે બાજુ હીટ વધારે છે એ બાજુ પ્લેન ક્રેશ હોઈ શકે, એ બાજુ અમે લોકો જતા હતા. એટલે આમ આંખ બંધ કરીને અમારે લોકોએ અંદર જવાનું હતું. વ્હીકલ અમારે પાછળ છોડવાના હતા, બિકોઝ હવે અમારું જે ઓબ્જેક્ટિવ હતો એ ફર્સ્ટ હતું કે જે લોકો ત્યાં ફસાયેલા હોઈ શકે, અમને ખબર જ નથી ત્યાં કોઈ છે કે નથી, એ લોકોને પહેલાં રેસ્ક્યુ કરવાના હોય. પ્લેન ક્રેશમાં આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે જો ક્રેશ થયેલું છે તો સંભાવના બહુ જ ઓછી છે કે આપણે કોઈકને બચાવી શકીએ પ્લેનમાં, પણ આપણે પૂરેપૂરો ટ્રાય કરવો જ જોઈએ. પ્લેન ક્રેશની સાથે આમાં બીજી બી દુર્ઘટનાઓ હતી, કારણ કે જોડે જ મેડિકલ કોલેજ હતી, બિલ્ડિંગમાં સાથે અંદર જે ગયું હતું, ડૉક્ટર્સ છોકરાઓ બધા લંચનો સમય હતો, એ બધી સિચ્યુએશનને તરત જ સ્ટ્રાઇક થઈ ગઈ કે સમય લાગ્યો? અમે સ્થળ ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે અમને તો ખબર જ નથી કઈ બિલ્ડિંગ કેન્ટીન છે કે કઈ હોસ્ટેલ બિલ્ડિંગ છે કે કેટલી બિલ્ડિંગો છે કે કેટલા લોકો છે અંદર, હોઈ શકે કે નહીં. અને મેડિકલ કોલેજ બાજુમાં જ છે, એટલે અમે લોકો એક્સપેક્ટ જ નથી કર્યું કે લોકો ક્યાં હોઈ શકે આટલા પીક આવર્સમાં. એ હોસ્ટેલમાં હોઈ શકે કે કામ પર હશે કે કેન્ટીનમાં હશે, કોઈ આઈડિયા જ નહીં હતો. પણ જ્યારે અમે લોકો ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા, લોકો ચીસાચીસ કરતા હોય, બૂમાબૂમ કરતા હોય, ત્યારે આપણે લોકો થોડુંક અંદાજો લગાવી શકીએ ક્યાં છે. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે અમારા લોકોએ જેટલા બી ત્યાં સ્થળ ઉપર ગયા હતા, અમારે ડિવાઈડ થઈ જવું પડ્યું સૌથી પહેલાં, કે જેટલી બી બિલ્ડિંગ છે એમાં ફિઝિકલી જઈ એક એક દરવાજો ખખડાવી, એક એક દરવાજો તોડી અને જોઈ લેવું કે અંદર માણસ ફસાયેલું છે કે નહીં. હોઈ શકે બેભાન છે, જીવતો છે, એને જો બચાવી શકાતું હોય તો બચાવી લેવાય. તો 3 થી 4 ટીમ અમારે લોકોએ બનાવવી પડી હતી ને એ 4 ટીમ એક ફાયર ફાઇટિંગ કરતું હતું. જે હોસ્ટેલ બિલ્ડિંગ છે એમાં બી આગ ફેલાઈ ગઈ હતી, એટલે એ અમારે ચાલુ કરવું પડ્યું હતું. મીનવાઇલ રેસ્ક્યુ ચાલુ હતું, કેટલાક લોકોને નીચે ઉતારવા પડ્યા હતા. અને કેન્ટીનની જે વાત કરી, અમને ખબર જ નહીં હતી કે એ કેન્ટીન છે. એટલે એ લેઆઉટ જે તમારે ઇમેજિન કરવું પડે કે હોસ્ટેલ હોય તો તમારા દિમાગમાં એક લેઆઉટ બની જતો હોય કે કેવી રીતની અંદર બનાવટ છે. અમને ખબર જ નહીં હતી કે ત્યાં કેન્ટીન છે, એટલે કેવી રીતની અમારે તૈયારી રાખવી જોઈએ. એટલે અમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે મળવી જોઈએ ઇન્ફોર્મેશન જ નથી મળી અમને. સો આવા ટાઈમમાં અમારે બેઝિક વસ્તુ શું કરવી પડે કે પોતાનું વિઝડમ વાપરી અને જેટલો બને એટલો ઓછો ટાઈમમાં તમારે જે રેસ્ક્યુ થતું હોય એટલું કરી નાખવું પડે ને એના માટે તમારે આખો મેન પાવર ડેડિકેટ કરવો પડે. તમે હમણાં કીધું કે તમે બધા ડિવાઈડ થઈ ગયા, તો આ ડિવાઈડ થઈ જવું
પછી પાછું એકબીજાની સાથે કોર્ડિનેટ કરવું, આટલું ફાસ્ટ કઈ રીતે બહુ જ ફાયરમેનો? કિયોસ થઈ જાય, એ બહુ જ કિયોસ થઈ જાય. એટલે મેં એ જ કીધું કે જ્યારે ઇન્ફોર્મેશન ના હોય ને ત્યારે લોકો એક લીડરશિપ તમારી ક્વોલિટીમાં એક હોવું જોઈએ કે જ્યારે તમે સ્થળ ઉપર જાઓ ત્યારે તમને ખબર હોય કે આ કન્ફ્યુઝનવાળી સિચ્યુએશન છે, આમાં કોઈ બી એક જ માણસે કોલ લેવો પડે શું કરવું. એટલે ઓટોમેટિકલી લોકો ફરીને તમને જ જોઈએ છે ભાઈ શું કરવાનું છે. તો ઇટ ઇઝ આ બહુ જ એક હિડન આ એક વસ્તુ, એક બ્રધરલી ફિલિંગ હોય છે એક સ્ટાફમાં કે શું કરવાનું. એટલે કોડને જોવાનું સૌથી પહેલાં, તો તમારા જે લીડર હોય ને એને ફરીને જોવાનું, એ તમને કહેશે શું કરવાનું. પણ એ સિચ્યુએશન એવી હોય છે કે તમે લીડરની સામે જુઓ, લીડર બોલી બી નહીં શકે, કઈ રીતે બોડી લેંગ્વેજ, આંખો, મુમેન્ટ્સ, એક્સપ્રેશન, કઈ રીતે આ કોર્ડિનેટ કરી શકો છો? લીડરનું સૌથી પહેલાં તો કામ એ છે કે જેમ ફેમિલીમાં કેવા કે તમારા છોકરા હોય કે તમારાથી નાના ઉંમરના, એ જ્યારે બી કંઈક ફેમિલીમાં પ્રોબ્લેમ થાય ત્યારે એ ફરીને કોણને જોતા હોય છે? જે મેઇન માણસ હોય. ઇટ કેન બી અ વુમન, ઇટ કેન બી અ મેન, પણ એ જોઈ છે કોઈ બી એક જ માણસને કોઈ પરિસ્થિતિ બને છે ત્યારે એને જોતા હોય છે. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે એને શું મેસેજ આપવો છે. ફાયર કોલમાં જ્યારે તમે એઝ અ લીડર અંદર જતા હો છો, તમારા માણસો તમારા ઉપર નિર્ભર હોય છે, એ તમને જોઈ અને એક્સપેક્ટ કરે છે, એ તમારા એક્સપ્રેશન્સ જોએ છે, એ તમારો વર્ડ ઓફ માઉથ સમજે છે. જો તમે ઢીલા પડી ગયા તો એ લોકો બી ઢીલા પડી જશે. સો આ મોમેન્ટ એ છે કે જ્યારે તમારે સૌથી વધારે સ્ટ્રોંગ રહેવાનું છે. ઇમોશન માટે તમારી પાસે ઘરે જવા માટે ટાઈમ છે, તમે ત્યાં ઇમોશન્સ બતાવી શકો. સ્થળ ઉપર તમારે સૌથી મજબૂત રહેવું પડે છે, બધું જ કંટ્રોલ કરવું પડે છે, બધા જ કોલ એકદમ ડેફિનેટ હોવા જોઈએ, એકદમ અપ ટુ ધ પોઈન્ટ હોવા જોઈએ. જ્યારે અમે લોકો ત્યાં ગયા એટલે બધા એકબીજાના મોઢા જ જોઈએ છે કે ભાઈ શું કરવાનું છે. તો ફર્સ્ટ સિચ્યુએશન એકદમ સ્પીચલેસ, તમારે ડિસિઝન લેવો જ પડે. તમે તમારા માણસોને એ મેસેજ ના આપી શકો કે ભાઈ આઈ એમ ક્લુલેસ, મને ખબર જ નથી શું કરવું. એ પોસિબલ જ નથી, તમે કરી જ ના શકો. આવી સિચ્યુએશનમાં યુ હેવ ટુ ટેક અ કોલ તમારા જ વિઝડમથી કે તમારે શું કરવું છે. અને આ અમારી એકચ્યુઅલી રેગ્યુલર પ્રેક્ટિસ હોય છે. એમાં કોઈને સમજાવવું નથી પડતું ત્યાં સ્થળ ઉપર જઈને શું કરવાનું. તમે સ્થળ ઉપર જાઓ, એક પોઈન્ટ આવે જ્યારે લોકો ઓટોમેટિકલી તમને જોશે અને તમે એને કહી જ દેશો કે ભાઈ તમારે આ કરવાનું છે. એક ટીમ આ બાજુ જાઓ, એક ટીમ બીજી બાજુ જાઓ, એક ટીમ ફાયર ફાઇટિંગ કરો, એક ટીમ રેસ્ક્યુ. ઓનલી ફ્યુ સેકન્ડ્સ. આ બહુ જ એક બેઝિક વસ્તુ છે અમારા માટે. શું કરવાનું છે ને એ પહેલાંથી નક્કી હોતું નથી, પણ શું કરવાનું છે એ આપણે ત્યાં ડિસાઇડ કરી શકીએ છીએ. ઇટ ઇઝ અપોન ધ લીડર. તમારો લીડર જો મજબૂત હોય તો તમે બધું જ કરી શકો. લીડર ક્વોલિટી માટે શું કહેશો કે શું હોવી જોઈએ? એક ફાયરમેન માટે નહીં, એક નોર્મલ માણસમાં બી જો એક લીડર ક્વોલિટી હોય તો ઘણું બધું બચી શકે છે, સોલ્યુશન લઈ શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી એ છે કે તમારું ડિસિઝન મેકિંગ બહુ જ ક્વિક હોવું જોઈએ. અને જો તમને એવું લાગે કે તમારું ડિસિઝન કદાચ તમે ખોટું લીધું છે તો એ તમારે એવા સમય ઉપર રોકી લેવું જોઈએ કે એનાથી કોઈને હાર્મ ના પહોંચે. આપણે સૌથી વધારે વસ્તુનું એ ધ્યાન રાખતા હોઈએ છીએ લોકોને રેસ્ક્યુ કરતાં પહેલાં કે આપણા ફાયર ફાઇટર સેફ છે કે નહીં. એ લોકો સેફ નહીં હોય તો અમે આગળ રેસ્ક્યુ ના કરી શકીએ, આખું ઓપરેશન બંધ થઈ જતું હોય છે. એટલે યુઝ્યુઅલી મારો એક મોટો એવો છે કે જે વસ્તુ તમે પોતે ના કરી શકતા હો ને એ તમારે બીજાને કોઈ દિવસ કહેવાય નહીં કે તમે આગમાં જાઓ, આગમાં કૂદો. અને એવી કોઈ સિચ્યુએશન છે જે બહુ જ ઇન્ટેન્સ છે તો હું એઝ અ લીડર હું કોઈ દિવસ મારા માણસોને નહીં કહીશ કે તમે જઈ ના કરો. સૌથી પહેલાં મારે એક્ઝામ્પલ બનવું પડે, મારે અંદર જવું પડે, મારે લીડ કરવું પડે અને મારા માણસોને મારી પાછળ લઈ આવવા પડે ટુ શો ધેમ કે ભાઈ આ વસ્તુ પોસિબલ છે, આ થઈ શકે એવી છે, આ આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ. બિકોઝ એ વખતે તમે એ લોકોને પાઠ શીખવાડવા ના બેસો કે ભાઈ તમારે જવું જોઈએ, તમે હિંમત રાખો, તમે આવો, એ બધું કહેવા માટે ટાઈમ નથી હોતો. મોટિવેશન ત્યારે બિલકુલ બી ટાઈમ નથી હોતો. એના માટે તમારે જાતે એક્ઝામ્પલ બની અને દેખાડવું પડે છે. એક ટ્યુટોરિયલ આપવું પડે છે કે તમે આવી રીતના અંદર જાઓ, ફોલો મી, કે તમે મને જુઓ શું કરવાનું છે. એકવાર તમને જોઈ લેશે એટલે જાતે જ કોન્ફિડન્ટ થઈ જશે અને પછી યુ કેન કમ આઉટ એન્ડ હેન્ડલ ઓલ ધી અધર્સ. અને પછી બીજી સિચ્યુએશન્સ ઉપર લીડર કામ પર લાગી જાય. આ લીડરશિપ ક્વોલિટીની સાથે સાથે બીજી કઈ ક્વોલિટી એવી હોવી જોઈએ કે જે ફાયરમેનની અંદર તો છે જ, પણ એક નોર્મલ માણસમાં પણ જો આ થોડી ક્વોલિટીનો ઇમ્પ્રૂવ થાય તો ફાયરમેનને ઘણો સપોર્ટ મળી શકે? એના માટે તો હું એટલું જ કહીશ કે યુઝ્યુઅલી જ્યારે આપણે લોકો વાત કરતા હોઈએ છીએ આગ લાગી તો લોકો શું ઇમેજિન કરે છે, લોકોનો બધો બહુ અલગ અલગ પર્સપેક્ટિવ હોય છે. કોઈ કે આગ લાગી તો કોઈ એવું જ વિચારતું હશે કે નાની મોટી આગ હશે, કે કોઈ કેમ વિચારતું હશે કે આગ લાગી એટલે બહુ જ એકદમ બ્લાસ્ટ થતા હશે. એવું યુઝ્યુઅલી બહુ જ વેરી થતું હોય છે કે તમારું અવેરનેસ કેટલું છે.
લોકો કોઈ દિવસ સેફટી ઉપર ધ્યાન આપતા નથી હોતા, પણ જે દિવસે આગ જોઈ લે છે ને એ દિવસે એ લોકો બીજા દિવસથી ફોન કરે છે કે યાર મારા ઘરે બી સાધન તો હોવું જ જોઈએ, આવી કંઈ આગ લાગી ગઈ તો શું કરવું. પણ ફોર ફાયર ફાઇટર્સ આ વસ્તુ હવે બહુ નોર્મલ થઈ ગઈ છે. અમે જોયું છે કે 10 વર્ષ પહેલાંના જે ફાયરમેન હતા અને એ જ ફાયરમેન 10 વર્ષ પછી આજે કંઈક આખા અલગ જ છે. એ લોકો જ્યારે નવા આવ્યા હશે ત્યારે કદાચ ડેડ બોડી જોઈને બી એ લોકોને લાગતું હશે કે આ આપણાથી નહીં થાય, પણ આજે એ લોકો જ હશે જે સૌથી પહેલાં ડેડ બોડી બહાર કાઢવામાં હેલ્પ કરતા હોય છે. એટલે કેવું છે કે ઇન્ટેન્સિટી કેવી હોય છે ફાયરની કે રેસ્ક્યુ કોલની આપણે કહી જ નથી શકતા જ્યાં સુધી આપણે પોતે જોયું ના હોય, અને એના માટે અવેરનેસ બહુ જરૂરી છે. અવેરનેસ માટે પબ્લિકે, જનતાએ શું કરવું જોઈએ? પાર્ટિસિપેટ કરવું જોઈએ, બહુ ડેડિકેટેડલી પાર્ટિસિપેટ કરવું જોઈએ. અમે લોકો એઝ ફાયર ડિપાર્ટમેન્ટ અમે લોકો ઘણા બધા ઇનિશિયેટિવ્સ લેતા હોઈએ છીએ. અમારા લોકોના હોલિડેના દિવસે અમે લોકો ઇનિશિયેટિવ લેતા હોઈએ છીએ સોસાયટીઝમાં, રેસિડેન્શિયલ સોસાયટીઝમાં, જ્યાં મેક્સિમમ પબ્લિક આપણે લોકો ટાર્ગેટ કરી શકીએ. ત્યાં અમે લોકો વિધાઉટ એની ચાર્જીસ, વિધાઉટ એની કોઈ ફી કે આપણે મોકડ્રિલ્સના બધું આયોજન કરતા હોઈએ છીએ, ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. ઘણી બધી બિલ્ડિંગોમાં ફાયરની પોતાની સિસ્ટમ લાગેલી હોય છે. આ ફાયરની સિસ્ટમ ખાલી ફાયર ફાઇટર્સ માટે નથી, એ લાગેલી એટલી હોય છે કે ફાયર ફાઇટર્સ તો આવશે, એ લોકો 10 મિનિટ લાગશે, 15 મિનિટ લાગશે, કોઈક વાર હોઈ શકે ટ્રાફિક જેમ છે, પીક આવર્સ છે, અડધો કલાક બી લાગે. તો આ ફાયર ફાઇટિંગ સિસ્ટમ તમારે પોતે યુઝ કરવાની છે. આ સિસ્ટમ એના માટે મૂકેલી છે. ફાયર ફાઇટર્સ પાસે તો પોતાનું વ્હીકલ છે, એ લોકોને તો તમારા સિસ્ટમની જરૂરત બી નથી. પણ આ સિસ્ટમ એટલે નાખેલી છે કે તમે ફર્સ્ટ પ્રિલિમિનરી તમે ફાયર ઉપર અટેક કરી શકો, એને બુઝાવવાનો પ્રયાસ કરી શકો, ઘણું બધું નુકસાન થતાં તમે રોકી શકો. પણ આ સિસ્ટમ યુઝ કરવાનું લોકોને નોલેજ નથી. એ નોલેજ કેમ નથી? બિકોઝ જ્યારે અમે લોકો આવી રીતના ઇનિશિયેટિવ લઈએ છીએ ટ્રેનિંગ આપવા જવાનું, ત્યારે પાર્ટિસિપેશન બહુ ઓછું હોય છે. સન્ડેનો દિવસ હોય છે, કોઈ એમ કે આપણે આખો વીક કામ કર્યું, હવે સન્ડેના દિવસે બી આપણે આ ટ્રેનિંગો કરવાની. આ મેન્ટલ એટીટ્યૂડથી આપણે થોડુંક બહાર આવવું જોઈએ, રિયાલિટી ઉપર આવવું જોઈએ કે આપણી સેફટીના. એક જ વાર થશે તમારા ઘરમાં, એક જ વાર આગ લાગશે અને એ એવી લાગશે કે તમે આજીવન ભૂલી નહીં શકશો. તમારી નેક્સ્ટ જનરેશન બી યાદ કરશે કે ભાઈ આવું કંઈક થયું હતું અમારે. નહીં, એ પતી ગયા પછીથી તો માણસ એ મેમરીને યાદ કરે અને એ વિચારી બી શકે કે શું હજી વધારે થઈ શકતું હતું, કે આપણે આ ઇન્સિડન્ટ ના થાય એના માટે શું કરી શકતા હતા. એની ઉપર આપણે થોડુંક વધારે વિચારતા હોઈએ. કે અમુક વાર એવો બનાવ થઈ જતો હોય છે કે બહુ કેઓસ ઊભું થઈ જતું હોય, કેટલી બધી એજન્સીઝ કામ કરતી હોય છે, કાટમાળ એટલો બધો હોય છે કે તમારું ફિઝિકલ સ્ટ્રેન્થ એટલી બધી ડિમાન્ડ કરતી હોય છે કે તમે આખા તમને એવું થઈ જતું હોય કે આપણે હવે થોડોક વાર રેસ્ટ લઈ લઈએ, થોડીક વાર બેસીએ, આપણે બીજી ટીમને થોડું કામે લગાવીએ. પણ એ જો તમે રેસ્ટ લેતા બેઠા હો ને ત્યારે તમને ગિલ્ટી ફીલ થતું હોય છે કે આ રેસ્ટ માટે ટાઈમ નથી, ધીસ ઇઝ નોટ અ ગુડ ટાઈમ, આપણે અહીંયા કામગીરી કરવી પડે એવી જ છે. તો ફાયરમેન રેસ્ટ ક્યારે લે છે? આપણે કોઈને રોકવા માંગતા જ નથી, આપણે કોઈને કહેતા જ નથી કે તમે રેસ્ટ ના લો. રેસ્ટ કરવો એમનો હક છે. એ લોકો થાકી જતા હોય છે, માણસ હોય છે. તમારી મેન્ટલ કન્ડિશન કેટલી સ્ટ્રોંગ છે, ઇટ ઇઝ ઇન ધી એન્ડ માઇન્ડ ઓવર મેટર. તમને જો લાગતું હોય કે હું આ કરી શકીશ તો તમે તૂટેલા હાથે બી કામ કરી જ શકો છો. કેટલા લોકોને આ રેસ્ક્યુ દરમિયાન એ લોકોને વાગ્યું બી હતું, એ લોકોને ખબર બી નથી પડી કે મને વાગેલું છે, મને સ્ક્રેચીસ છે, મને લોહી નીકળી રહ્યું છે, માથામાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, હાથ દબાઈ ગયો છે, પણ કામગીરી કરતાં કરતાં એ બધું કંઈ યાદ જ નથી આવ્યું. જ્યારે કામગીરી પતી ગઈ ને એના પછી લોકોને તો કેટલું બધું ખબર પડી કે મને તો આ વાગે છે, શરીર દુખે છે, ખભો દુખે છે, હાથ દુખે છે, પગ દુખે છે, બોડીના સેન્સ શરૂ થયા. યસ, ધેટ શોઝ યોર ડેડિકેશન તમારા કામ તરફ, કે તમે કેટલું અંદર એન્ગ્રોસ્ડ હતા કે તમને આ બધી ખબર જ નથી પડી. આ ડેડિકેશન અને આ મેન્ટલ સ્ટ્રોંગનેસ કેવી રીતે રોજ કેવી રીતે લાવો છો? આ એવું છે કે લોકો માટે કદાચ આ પહેલો બનાવ હશે, ફાયર ફાઇટર્સ માટે આ પહેલો બનાવ નથી. આ એ લોકો માટે આ રોજનું કામ છે. ના, તમે જે કીધું ને એ રોજનું કામ છે એના માટે જ કીધું કે રોજ આ જ એક મોટિવેશન લાવવાનું, પોતાની મેન્ટલ સ્ટ્રેન્થને, ફિઝિકલ સ્ટ્રેન્થને, ઇમોશનલ સ્ટ્રેન્થને બરકરાર રાખવાનું. એક નેગેટિવ વસ્તુ થશે ને ઘરમાં કે આજુબાજુ માણસમાં તો એક આત્મહત્યા તરફ વળી જાય છે. નથી હેન્ડલ કરી શકતા આટલું મેન્ટલ સ્ટ્રેસ, પોતાને બેલેન્સ નથી કરી શકતા. તમે બી જોતા હશો કે તમે બી બહુ બધાને આત્મહત્યા માટે, બચાવવા માટે, રેસ્ક્યુ કરવા માટે કોલ પણ આવતા હશે કે અહીંયા છે કેમ. તો મેન્ટલ સ્ટ્રેન્થ આપણે જનતાને પહોંચાડીએ કે મેન્ટલ સ્ટ્રેન્થ, ફિઝિકલ સ્ટ્રેન્થ અને ઇમોશનલ સ્ટ્રેન્થને બરકરાર રાખવાની જવાબદારી સેલ્ફની છે.
એ પછી ફાયરમેન હોય કે આમ વ્યક્તિ હોય? ફાયરમેન માટે તો બીજો શું ઓપ્શન છે? નહીં, પણ આમ વ્યક્તિ કેવી રીતે રાખે? તમારી પાસે ઓપ્શન નથી છતાં બી રાખો છો, તો આમ વ્યક્તિએ બી રાખવી જ જોઈએ ને? બિલકુલ રાખવી જ જોઈએ. કેવી રીતે? આપણે કોઈને એવી તો સલાહ આપી જ ના શકીએ કે ભાઈ ચલો તમારા ઘરમાં આગ લાગી છે, ફાયર બ્રિગેડ ઓન ધ વે છે, આજે તમારા ઉપર આ વસ્તુ થઈ રહી છે, તો શું અંદર ઇન્વોલ્વ છે? તમારા પોતાના ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો તમે ગમે એ કરશો એ લોકોને બહાર કાઢવા માટે, બરાબર છે? તમારા નેબર છે તો તમે એટલી હિંમત કરશો જ નહીં. તમે એમ કહો છો ઇટ ઇઝ નોટ માય જોબ ટુ ડુ. તમે ઓલવેઝ એક્સપેક્ટ કરશો કે કોઈ બીજું આવીને કરે છે. આ યુઝ્યુઅલી આવું બધું થતું હોય છે. ઇમોશનલ માણસ ક્યારે બને છે ને જ્યારે એને પોતાની ઉપર એ વસ્તુ થઈ રહી હોય છે, ત્યારે એને ખબર પડે છે કે ભાઈ આ શું પરિસ્થિતિ છે, ત્યારે બધું સાઉન્ડ ડાઉન દંડ ભેર એ કરી અને અંદર જતો જ રહે છે. એમાં કોઈ ઇશ્યુ. આજે હું કહું કે ફલાણી બિલ્ડિંગમાં આગ છે, શું તમે વોલેન્ટિયર કરશો? તો એ ના જ પાડવાનો છે કે એવું નથી જવાનું. આ જ વસ્તુ પોતાના ઘરમાં થાય ત્યારે એ પોતે તો જાય છે, પણ એ એક્સપેક્ટ કરતો હોય છે કે બીજા લોકો બી આવે મારી હેલ્પ કરવા. શું આવી પરિસ્થિતિમાં તમે કોઈ બીજાની હેલ્પ કરી હોત? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની હોય કે તમે એઝ અ હ્યુમન બિંગ કેટલા લોકોની હેલ્પ કરી શકો છો. તમે આના માટે કદાચ ફિટ નથી, પણ તમે ટ્રાય તો કરી શક્યા હોત. તમે મેન્ટલી આપણે કોઈને બી એડવાઇસ કે આપણે કોઈને બી તૈયાર ના કરી શકીએ. એવું પેલી કહેવત છે કે યુ કેન નોટ ચેન્જ અધર્સ બટ યોર સેલ્ફ. એટલે એ પરિસ્થિતિ એવી આવતી હોય છે ને જ્યારે માણસને બદલી નાખે છે. એના માટે કોઈ સલાહકારની બી જરૂરત નથી હોતી. બહુ સાચી વાત કીધી કે આપોઆપ એ હિંમત આવી જાય છે કે કેવી રીતે હું આની અંદર એ સરખું કરું. દેટ ડિપેન્ડ સિચ્યુએશન ટુ સિચ્યુએશન. મેં કીધું કે આજે પોતાના જ કોઈ ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ હોય ને તો માણસે જોવાનું જ નથી કે ભાઈ મને શું થવાનું છે. હું પહેલાં જ બચાવી લઉં એ લોકોને પોતાના ડીએનએ માટે, પોતાના માટે. પણ આપણે એઝ ફાયર ફાઇટર્સ અમે લોકો એ બધું એમાં તફાવત નથી કરતા. અમારા માટે બધા એક જેવા જ છે. પછી અંદર એ કોઈ બી હોય અમને ખબર જ નથી એ વ્યક્તિ કોણ છે, પણ અમારે લોકોએ વિચાર્યા વગર અંદર જવાનું છે. એટલે ફોર ફાયર ફાઇટર્સ અને નોર્મલ લોકો એ લોકોમાં ડિફરન્સ એક જ છે કે લોકો પોતાના બચાવવા માટે એ લોકો મેન્ટલ કરેજ લાવે છે અને અમે લોકો કોઈના બી માટે મેન્ટલ કરેજ લાવે. અને એ પશુ પક્ષી પ્રાણી માટે કોઈ બી હોય છે, કોઈ બી ના માટે. ઘણા બધા કિસ્સામાં એવું બી થયેલું છે કે અમે લોકો એનિમલ્સને પ્રાયોરિટી આપેલી છે. એવું નથી કે આ જર્જરિત થઈ ગયું છે બિલ્ડિંગ, અમે અંદર ના જઈ શકીએ, ભલે કોઈ અંદર ફસાયેલું. અમે રિસ્ક લઈ લઈએ છીએ, જતા જ રહીએ છીએ. એટલે તો ફાયર ફાઇટર મેન કહેવામાં આવે છે તમને. એક દીપ માનવતાના મહાવીરો 12/6/2026 એક વર્ષ પૂરું થવા આવ્યું. આપણે એક દીપ માનવતાના મહાવીરોને એ હીરો કે જે હીરોએ ખરેખર વર્ક કર્યું છે, કામ કર્યું છે, એમની પોતાની લાગણીઓને સાઈડમાં મૂકી અને એક માનવતા બતાવી છે. તો તમે કોઈ મેસેજ કે એવું કંઈ આપવા માગો છો કે જનતાને કે સ્પેસિફિક આ ઉપર એ ધ્યાન રાખે મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા? મેસેજ તો ખાલી એટલો જ છે કે પાર્ટિસિપેશન એઝ હ્યુમન બિંગ્સ કે એઝ સિવિલિયન્સ એટલું હોવું જોઈએ કે આજે લોકો ક્યાંય બી ફસાયેલા હોય, કેવી બી હાલતમાં હોય, તમે એને પ્રિલિમિનરી રેસ્ક્યુ કરી શકો. અને અવેરનેસ જે ખાસ જરૂરી છે, ફાયર ડિપાર્ટમેન્ટ તમારી હંમેશા 24 કલાક મદદમાં જ છે. તમને જેવી હેલ્પ જોઈતી હશે, જેવી સલાહ જોઈતી હશે, ફાયર ડિપાર્ટમેન્ટ ખડે પગે જ છે. અને જસ્ટ ફાયર ડિપાર્ટમેન્ટને સપોર્ટ એટલો જ કરો કે અમારી જે બી કામગીરી છે, જે બી અમે લોકો કરતા હોઈએ છીએ એને ઓબ્ઝર્વ કરો અને જુઓ કેવી રીતના કામગીરી થતી હોય છે. પછી ઓલવેઝ વિચારો કે કેવી રીતના આપણે હેલ્પ કરવી છે લોકોને. થેન્ક યુ કે તમે આજે એક અલગ એંગલ લોકો સુધી પહોંચાડવા માટે મંતવ્ય ન્યૂઝને સાથ આપ્યો, સહકાર આપ્યો અને કાયમ માટે ફાયરનો અમને સપોર્ટ મળતો રહે મંતવ્ય ન્યૂઝને એ જ આશા રાખીએ છીએ.